કલાકમાં ઘા પૂરા કરી દો, કલાકમાં પૂરું કરી દો પેપર. તો તારે ક્યાં કલાકનો એવોર્ડ લેવા જવાનો છે? બરાબર છે? હાવ નિરાતે શાંતિથી પ્રશ્ન શાંતિથી વાંચો. હું એવું નથી કહેતો ધરાડ તમારે દેવાનું છે. તમે શાંતિથી પ્રશ્ન વાંચો કે ભારતનું રાષ્ટ્રગાન જનગણ મન કોણે લખ્યું છે. 4 ઓપ્શન તમે જોયા, તમને ખબર જ છે રવિન્દ્રનાથ ટાગોર આવે, બીમાં રવિન્દ્રનાથ ટાગોર લખેલું જ હતું, છતાં તમે 4 ઓપ્શન જોઈ અને પછી બી ટીક કર્યું. તમને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનું આર્થિક પાટનગર કયું છે, તમે વાંચ્યું એટલે તરત જ તમને ખબર પડી ગઈ. આર્થિક પાટનગર પૂછ્યું અમદાવાદ, છતાં તમે જોયું ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ ને વડોદરા, તો કે અમદાવાદ. પ્રશ્ન શાંતિથી જુઓ, 4 ઓપ્શનમાં નજર નાખો અને પછી ટીક મારો. પ્રશ્ન વાંચ્યું, નીચેનામાંથી ખાલી જગ્યા નથી આવે એટલે ગોળ મીંડું જ કરી દેવાનું કે નથી પૂછ્યું છે. જો આવી રીતના હળવે પ્રશ્ન શાંતિથી વાંચશો, 4 ઓપ્શન નજર કરીને પછી ટીક કરશો, તો હું નથી લાગતું એક સિંગલે ભૂલ પડવાની શક્યતા રહે. પછી તમે OMRમાં ઉતારતા હો ત્યારે 1 નંબરમાં તમે માની લો બી કર્યું છે, તો સામે OMRમાં જોવાનું 1 બી, બીજામાં તમે સી કર્યું છે 2 સી, ત્રીજામાં તમે એ કર્યું છે 3 એ. નંબર જોઈને ટીક કરવાનું, ડાયરેક્ટ આડે ધડે એમને સિક્વન્સ નહીં લઈને હાલવાનું. નંબર જુઓ ટીક કરો, નંબર જુઓ ટીક કરો. મતલબ ભૂલથી પણ કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ સાચવવાનું છે. એના માટે થોડું કોન્સન્ટ્રેશન રાખવાનું છે, સજાગ રહેવાનું છે. સજાગ રહેશું તો વાંધો નહીં આવે.